સો મિત્રો છેલ્લા વિડીયોમાં આપણે જોયું કે ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રીનું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો એનું સોલ્યુશન આપણે વેરિયેબલ સેપરેબલની મદદથી અને હોમોજીનિયસની મદદથી મેળવ્યું. હવે જોઈએ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય અને એનું સોલ્યુશન કઈ રીતે મેળવી શકાય. એટલું યાદ રાખો y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q, કે જ્યાં p અને q શું છે તો કે p and q આર ફંક્શન ઓફ વેરિયેબલ x. તો આ પ્રકારના ઇક્વેશનને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય કે જ્યાં y ડેશ શું છે dy by dx, p x નું ફંક્શન છે, y વેરિયેબલ છે અને q અગેન x નું ફંક્શન છે. તો આનું સોલ્યુશન શું મળે પેલા એ જોઈએ. આનું સોલ્યુશન મેળવવા માટે ફોર ધીસ ફર્સ્ટ વી ટેક y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. આવું શા માટે લીધું આગળ તમને આઈડિયા આવી જશે. y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ 0, ધેટ્સ વાય dy by dx, કારણ કે y ડેશ ની કિંમત મૂકી આપણે dy by dx, y ડેશ એટલે ફર્સ્ટ ડેરિવેટિવ, which is equal to minus py. સામે વહી ગયા એટલે minus py થઈ ગયા. હવે y ને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં તો મળશે dy upon y, and dx ને રાઈટ હેન્ડ સાઈડ લઈ લઉં તો મળશે minus pdx. હવે તમે જોઈ શકો છો મિત્રો વેરિયેબલ સેપરેબલ જેવું ફોર્મ આવી ગયું, કારણ કે અહીંયા p એ x નું ફંક્શન છે અને અહીંયા જે ડિફરન્શિયલ છે એ dx છે, બરાબર. સો બંને બાજુ ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન dy by y ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાર કાઢી લીધા ઇન્ટિગ્રેશન pdx. હવે 1 upon y નું ઇન્ટિગ્રેશન log y અને pdx નું ઇન્ટિગ્રેશન pdx એઝ ઇટ ઇઝ રાખીએ, કારણ કે p એ x નું ફંક્શન છે પણ કયું ફંક્શન છે ખ્યાલ નથી, સો એને એઝ ઇટ ઇઝ રાખ્યું. અને પ્લસ log c, કારણ કે ઇન્ટિગ્રેશન આપણે કર્યું એટલે કોઈ આર્બિટરી કોન્સ્ટન્ટ આવે જેને આપણે log c નામ આપી દીધું. હવે ઇન્ટિગ્રેશન pdx અને હું લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઉં એટલે માઇનસમાંથી પ્લસ થઈ જશે, log c એઝ ઇટ ઇઝ, log y ને સામે જવા દો એટલે માઇનસ log y થઈ જાય. હવે ઇન્ટિગ્રેશન pdx ઇઝ ઇક્વલ ટુ log c upon y, કારણ કે log a minus log b હોય તો log a by b થાય એટલે log c minus log y which is equal to log c by y થાય. હવે બંને બાજુથી જો હું log દૂર કરું તો શું થાય, અહીંયાથી હું log દૂર કરું તો c by y થઈ જાય અને log નું ઇન્વર્સ ફંક્શન છે એક્સપોનેન્શિયલ, મતલબ કે e રેઝ ટુ e ની પાવર આવી જાય. તો અહીંયાથી જો હું log દૂર કરીશ, અહીંયા log છે જ નહીં તો અહીંયા e વાળું ફંક્શન આવી જાય, કારણ કે log અને e એ બંને શું છે ઓપોઝિટ ફંક્શન છે. સો e રેઝ ટુ ઇન્ટિગ્રેશન pdx થઈ જશે ઇઝ ઇક્વલ ટુ c by y. હવે c ને એઝ ઇટ ઇઝ રાખી અને y ને જો હું સામે જવા દઉં તો c ની વેલ્યુ મને મળશે y into e raised to pdx, where c is arbitrary constant, કારણ કે c અહીંયાથી કોન્સ્ટન્ટ આપણે લીધો છે. સો c ની વેલ્યુ મળી આપણને y into e raised to pdx. હવે આ જે c ની કિંમત મળી, આ જે ઇક્વેશન છે c ની કિંમત વાળું, એને આપણે ડિફરન્સિએશન લઈ લઈએ, બરાબર, બંને બાજુ વિથ રિસ્પેક્ટ ટુ x. સો d by dx y into e raised to pdx which is equal to d by dx c. હવે આનું ડિફરન્સિએશન શું થશે, પેલા y as it is e raised to pdx નું ડિફરન્સિએશન, મતલબ કે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. e raised to x નું ડેરિવેટિવ e raised to x જ થાય, મતલબ e raised to pdx as it is રાખ્યા. હવે સાંકળ નિયમની મદદથી જે ફંક્શન x નું છે ઉપર ઘાતમાં એનું ડેરિવેટિવ લઈએ, ઇન્ટિગ્રેશન pdx નું ડેરિવેટિવ થશે ઓનલી p, કારણ કે ઇન્ટિગ્રેશન એન્ડ ડેરિવેટિવ અગેન ઓપોઝિટ ફંક્શન. સો ઇન્ટિગ્રેશન pdx નું ડેરિવેટિવ થશે ખાલી p. હવે e રેઝ ટુ pdx ને એઝ ઇટ ઇઝ રાખ્યા અને y નું ડેરિવેટિવ થાય dy by dx અને c કોન્સ્ટન્ટ છે તો એનું ડેરિવેટિવ થઈ જશે 0. બંનેની અંદરથી e રેઝ ટુ ઇન્ટિગ્રેશન pdx ટર્મ કોમન લઈએ, સો બચે કાઉન્સમાં dy by dx એટલે એનો y ડેશ કહી દઉં પ્લસ py ઇઝ ઇક્વલ ટુ 0. આને મેં ઇક્વેશન નંબર 1 નામ આપી દીધું, બરાબર. હવે આગળ સોલ્યુશન તરફ વધીએ. આ શા માટે કર્યું, કારણ કે મારે એક ટર્મની જરૂર હતી, એ મેળવવા માટે આ મેં કર્યું. હવે મેઇન કન્સેપ્ટ પર આવીએ. y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે જેમ હમણાં આપણે જોયું
હવે આની બંને સાઈડ આપણે e રેસ ટુ p dx થી મલ્ટીપ્લાય કરી દઈએ. હવે e રેસ ટુ p dx 0 નથી કારણ કે e ની વેલ્યુ તમે જાણો છો 2 પોઈન્ટ સમથિંગ છે અને એની ઘાત શું છે ઇન્ટિગ્રેશન p dx કે જ્યાં p એ x નું ફંક્શન છે મતલબ કે e રેસ ટુ p dx ની વેલ્યુ 0 નથી. તો y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q ના બંને સાઈડ આપણે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx થી મલ્ટીપ્લાય કરીએ. તો હવે બીજી વસ્તુ એ મિત્રો તમને કહેવાની છે કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx છે આને કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ખાસ યાદ રાખજો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx આને કહેવાય ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. સો આ જે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે મતલબ કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx એને આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની બંને બાજુ મલ્ટીપ્લાય કરી દઈએ. સો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx into y dash plus py is equal to e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx into q. હવે ધ્યાનથી જો આ જે ટર્મ મળ્યું લેફ્ટ હેન્ડ સાઈડ એની કિંમત આ આવી. શા માટે? એના માટે જ આપણે અડધો બોર્ડ ભર્યો. જોઈએ ડેરિવેટિવ ઓફ y into e રેસ ટુ p dx તો એની વેલ્યુ શું મળી e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx y dash py. તો આ ટર્મની જગ્યાએ d by dx y into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx લખી શકું. સો આ ટર્મ છે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx in the bracket y dash plus py. તો એની જગ્યાએ હું મૂકી શકું d by dx y into ઇન્ટિગ્રેશન p dx. સો એ જ મેં અહીંયા મૂક્યું. બરાબર. હવે q into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx as it is રાખ્યું. હવે શું કરશું? નાવ ઇન્ટિગ્રેટ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે આને બંને સાઈડ e રેસ ટુ x થી બંને સાઈડ આપણે x થી ઇન્ટિગ્રેટ કરી દઈએ તો શું થાય y into e રેસ ટુ p dx. શા માટે? ડેરિવેટિવ છે એનું ઇન્ટિગ્રેશન કરીએ તો ખાલી ટર્મ મતલબ કે ફંક્શન મળી જાય. સો y into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx which is equal to આનું ઇન્ટિગ્રેશન એટલે ઇન્ટિગ્રેશન into q into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx dx plus c. c શા માટે આવ્યો? કારણ કે ઇન્ટિગ્રેશન કર્યું તો કોઈક આર્બિટરી કોન્સ્ટન્ટ આવે. તો આ છે આપણું સોલ્યુશન ઓફ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. મતલબ કે કોઈ પણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q તો એનું સોલ્યુશન શું થાય? તો કે y into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q into e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx into dx plus c. આ એનું સોલ્યુશન થશે. જોઈએ એક એક્ઝામ્પલ એટલે તમને વધુ ક્લિયર આઈડિયા આવે. સોલ્વ x plus 1 into dy by dx minus y is equal to e રેસ ટુ 3x into x plus 1 whole square. બરાબર. આ આપણને રકમ આપી છે એને આપણે હું ઇક્વેશન નંબર 1 નામ આપી દઉં. હવે ઇક્વેશન નંબર 1 છે એને બંને બાજુ હું x plus 1 થી ડિવાઈડ કરું. x plus 1 થી ડિવાઈડ કરું એટલે x plus 1 કેન્સલ આઉટ તો બચશે dy by dx minus y upon x plus 1 which is equal to e રેસ ટુ 3x into x plus 1. હવે જોઈ શકો છો આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થયું કારણ કે આ છે y ડેશ minus y into p. p શું મળશે? minus 1 upon x plus 1 which is equal to q. q એટલે x નું ફંક્શન. બરાબર. મળી ગયું. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળી ગયું. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન શા માટે? હજુ એકવાર કહું ધ્યાનથી જુઓ. y ડેશ dy by dx પ્લસ p. p ની વેલ્યુ મળશે -1 upon x plus 1 જે x નું ફંક્શન છે. y ના y મળી ગયા અને જમણી બાજુ q એટલે x નું ફંક્શન એ પણ મળી ગયું. સો આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે. હવે એનું સોલ્યુશન શું થાય? તો કે y into e રેસ ટુ p dx is equal to integration q into e રેસ ટુ p dx dx plus c. where e રેસ ટુ integration p dx ને શું આપણે કીધું હતું? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. સો p ની કિંમત મળી આપણને -1 upon x plus 1 ને q ની કિંમત મળી e રેસ ટુ 3x into x plus 1. આ સમીકરણને આપણે મેઇન સમીકરણ સાથે સરખાવ્યું. બરાબર. હવે તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મેળવીએ મતલબ કે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx કરીએ. સો e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx. હવે આનું ઇન્ટિગ્રેશન શું થાય? 1 upon x plus 1 નું તો કે log x plus 1 ની -1 ઘાત કારણ કે અહીંયા આગળ માઇનસ છે. બરાબર. અગેન
એક્સપોનેન્શિયલ ફંક્શન e અને log ઇટ ઇઝ અપોઝિટ ફંક્શન, બરાબર. તો શું આવશે? ખાલી બચશે x+1 ની -1 ઘાત, એનો મતલબ કે 1/x+1. તો સોલ્યુશન ઓફ 1 મતલબ કે આનું જે સોલ્યુશન શું મળે? તો કે y સોલ્યુશન અહીં આપી દીધું એ જ લખી નાખીએ. y into e raised to integration p dx is equal to integration q into e raised to p dx dx plus c. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની q ની કિંમત મૂકી દઈએ એટલે આપણું કામ પૂરું. y ના y એઝ ઇટ ઇઝ e raised to integration p dx ની વેલ્યુ આપણને મળી 1/x+1 જે અહીંયા મૂક્યા is equal to q ની કિંમત મળી આપણને e raised to 3x into x+1 એ મૂકી, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ 1/x+1 મૂકીને પ્લસ c કોન્સ્ટન્ટ. સો તમે જોઈ શકો છો x+1 will be cancel out and બચે y upon x+1 is equal to e raised to 3x upon 3, કારણ કે e raised to 3x નું ઇન્ટિગ્રેશન થશે e raised to 3x upon 3 plus c as it is. અને હવે y ને જો સબ્જેક્ટ બનાવીએ તો x+1 રાઈટ હેન્ડ સાઈડ વહી જાય તો y is equal to in the bracket x+1 into e raised to 3x upon 3 plus c. સો આ મળી ગયું આપણને સોલ્યુશન. મિત્રો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની આપણે વાત કરી, હવે વાત કરીએ બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશન. બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? ધ ઇક્વેશન dy by dx plus py is equal to q into y raised to n, where p and q are function of x is called Bernoulli's differential equation. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં શું જોયું? તો અહીંયા dy by dx plus py is equal to q હતું, જ્યારે બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર q ની હારે મલ્ટિપ્લિકેશનમાં y રેઝ ટુ n આવે, ખાલી એટલો જ ફરક છે, સિવાય કાંઈ ફરક નથી. જો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર આપણે q ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ y રેઝ ટુ n તો બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય. તો આ એક જ તફાવત કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં અહીંયા y રેઝ ટુ n આવશે, સોરી લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનમાં અહીંયા y રેઝ ટુ n નહીં આવે, જ્યારે બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશનમાં અહીંયા y રેઝ ટુ n આવશે. એકદમ સરળ છે, જોઈએ. ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ બર્નોલીસ ઇક્વેશન. તો પહેલા બર્નોલી ઇક્વેશન લખીએ dy by dx plus py is equal to qy raised to n, કે જ્યાં p અને q શું છે? તો કે ફંક્શન ઓફ x ના ફંક્શન છે. હવે બર્નોલી ડિફરન્શિયલ ઇક્વેશનને સોલ્વ કરવા માટે પહેલા આપણે y રેઝ ટુ n થી બંને બાજુ ડિવાઈડ કરી દઈએ તો શું મળશે? y રેઝ ટુ માઇનસ n, કારણ કે 1/y રેઝ ટુ n ને આપણે લખી શકીએ y રેઝ ટુ માઇનસ n ઇન્ટુ dy by dx પ્લસ p ઇન્ટુ y રેઝ ટુ 1 માઇનસ n. અહીંયા 1 માઇનસ n શા માટે આવ્યા? કારણ કે y ભાંગ્યા y રેઝ ટુ n થાય, આધાર સરખો ઘાતની બાદબાકી થાય એટલે y રેઝ ટુ 1 માઇનસ n આવી જાય, અને અહીંયા q કારણ કે y રેઝ ટુ n ભાંગ્યા y રેઝ ટુ n બરાબર 1. તો ઇક્વેશન નંબર 2 મળ્યું. હવે શું કરવાનું? અહીંયા જે y રેઝ ટુ 1 માઇનસ n છે એને આપણે z લઈ લઈએ, બરાબર, એને બરાબર z ધારી લઈએ તો શું મળશે? 1 ઇન્ટુ 1 માઇનસ n ઇન્ટુ y રેઝ ટુ માઇનસ n ઇન્ટુ dy by dx બરાબર dz by dx મળે. શું કર્યું મિત્રો? y રેઝ ટુ 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ z છે એનું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કર્યું, બરાબર. એટલે આનું વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ કરીએ તો y રેઝ ટુ n નું ડેરિવેટિવ શું થાય? y રેઝ ટુ n માઇનસ 1. તો જે અહીંયા ઘાત છે આગળ મલ્ટીપ્લાયમાં આવી જાય ઇન્ટુ y રેઝ ટુ 1 માઇનસ n માઇનસ 1, એટલે પ્લસ 1 ને માઇનસ 1 કેન્સલ થઈ જાય એટલે y રેઝ ટુ માઇનસ n બચે ખાલી, અને dy by dx which is equal to dz by dx. Therefore ઇક્વેશન 2 શું બનશે? તો કે 1/1 minus n into dz by dx plus pz is equal to q, બરાબર. હવે 1 માઇનસ n થી આપણે મલ્ટીપ્લાય કરી દઈએ આખા ઇક્વેશનને, જેથી શું થાય? અહીંયા છેદમાંથી 1 માઇનસ n નીકળી જાય, માટે dz by dx plus p into 1 minus n into z which is equal to 1 minus n into q. અને શું કહેવાય? This is linear equation in z and can be solved easily. હવે તમે જોઈ શકો છો મિત્રો આ લિનિયર ઇક્વેશન થઈ ગયું z માં. શા માટે?
કારણ કે ઓમાં શું હતું લિનિયર ઇક્વેશનમાં y ડેશ પ્લસ py ઇઝ ઇક્વલ ટુ q, બરાબર. તો આ પણ જો સેમ જ છે, y ની જગ્યાએ ખાલી z આવી ગયું, dz બાય dx પ્લસ p ઇન્ટુ 1 માઇનસ n. તો p ઇન્ટુ 1 માઇનસ n આ z નું ફંક્શન થઈ ગયું, અને 1 માઇનસ n ઇન્ટુ q આ પણ z નું ફંક્શન, સોરી x નું ફંક્શન થઈ ગયું, અને y ની જગ્યાએ ખાલી અહીંયા z આવી ગયા, એટલો ફેર પડ્યો. જોઈએ એક એક્ઝામ્પલ એટલે તમને વધારે ક્લિયર આઈડિયા આવે. એક્ઝામ્પલ નંબર 1, સોલ્વ dy બાય dx પ્લસ x ઇન્ટુ સાઇન 2y ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ ઇન્ટુ કોસ સ્ક્વેર y. જોઈએ સોલ્યુશન. ડિવાઇડિંગ થ્રુ આઉટ બાય કોસ સ્ક્વેર વાય વી ગેટ. હવે કોસ સ્ક્વેર વાય થી આને થ્રુ આઉટ આપણે ડિવાઈડ કરી દઈએ, મતલબ કે બંને બાજુ કોસ સ્ક્વેર વાય થી આપણે ડિવાઈડ કરી દઈએ, તો શું મળશે? 1 upon cos સ્ક્વેર વાય એટલે 1 upon cos એટલે sec, એટલે sec સ્ક્વેર વાય ઇન્ટુ dy બાય dx પ્લસ 2x ઇન્ટુ ટેન વાય, કારણ કે સાઇન વાય ભાંગ્યા કોસ વાય એટલે મળે આપણને ટેન વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ક્યુબ. હવે ટેન વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ, ટેન વાયની જગ્યાએ આપણે ઝેડ લઈ લઈએ, તેથી જો આનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ તો ટેનનું ડેરિવેટિવ થાય sec સ્ક્વેર વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ વિચ ઇઝ ઇક્વલ ટુ ડીઝેડ બાય ડીએક્સ. આનું આપણે ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કર્યું, બરાબર. સો ઇક્વેશન નંબર 1 becomes dz by dx plus 2xz is equal to x cube. હવે અહીંયા જો sec સ્ક્વેર y ઇન્ટુ dy બાય dx એની કિંમત આપણે dz બાય dx જેટલી લઈ શકીએ, અને tan y બરાબર z લઈએ તો અહીંયા 2xz થઈ જાય, માટે અહીંયા sec સ્ક્વેર y ઇન્ટુ dy બાય dx ની જગ્યાએ મૂકશું આપણે dz બાય dx પ્લસ 2x એઝ ઇટ ઇઝ, ને tan y ની જગ્યાએ z મૂકીએ તો બરાબર x ક્યુબ મળી જાય. તો આ મળી ગયું આપણને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન, બરાબર. કાંઈ નથી કર્યું આપણે આને, તો કે પહેલા cos સ્ક્વેર y થી આપણે ડિવાઈડ કર્યા, cos સ્ક્વેર y થી ડિવાઈડ કરતા આપણને આ ઇક્વેશન મળ્યું. આ ઇક્વેશનની અંદર tan y ની જગ્યાએ z લઈ લીધા, બરાબર, અને એનું ડેરિવેટિવ કર્યું તો sec સ્ક્વેર y ઇન્ટુ dy બાય dx ની વેલ્યુ મળી dz બાય dx જેટલી, પ્લસ 2x tan y ની જગ્યાએ મળી જશે 2xz ઇઝ ઇક્વલ ટુ x ક્યુબ. તો આ આપણું લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન થઈ ગયું, બરાબર. તો હવે આગળની જેમ જ ઇન્ટિગ્રેશન ફેક્ટર ફાઇન્ડ કરી લઈએ, અને હવે તો એકદમ ઇઝી છે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનની જેમ. તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે e રેસ ટુ ઇન્ટિગ્રેશન p dx. હવે p શું છે અહીંયા જો વેરિયેબલના ગુણાકારમાં જે આવે x નું ફંક્શન એ p હોય, તો 2x થઈ જાય, તો ઇન્ટિગ્રેશન 2x dx. તો 2x નું ઇન્ટિગ્રેશન થશે x સ્ક્વેર, બરાબર. હવે સોલ્યુશન શું મળશે? z ઇન્ટુ e રેસ ટુ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન e રેસ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ એક્સ ક્યુબ dx પ્લસ c, બરાબર. હવે મિત્રો તમે જાણો જ છો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન શું મળતું હતું? તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરના ફોર્મમાં. તો y ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળ્યું આપણને? જો અહીંયા ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર e રેસ ટુ ઇન્ટિગ્રેશન 2x dx વિચ ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ સ્ક્વેર મળ્યો. તો અહીંયા જે e રેસ ટુ એક્સ સ્ક્વેર રાખી દીધો, વેરિયેબલ ઇન્ટુ e રેસ ટુ એક્સ સ્ક્વેર, મતલબ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વિચ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશનમાં ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ગુણ્યા p ની કિંમત હતી એક્સ ક્યુબ dx પ્લસ c, બરાબર. હવે આનું લઈએ ઇન્ટિગ્રેશન તો શું મળશે? અને સાદુરૂપ આપીએ તો 1/2 ઇન્ટુ એક્સ સ્ક્વેર માઇનસ 1 કોમન શું નીકળ્યું? e રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ c. હવે રિપ્લેસિંગ z બાય 10, હવે જ્યાં z દેખાય ત્યાં 10 રિપ્લેસ કરીએ તો શું મળશે? tan y ઇઝ ઇક્વલ ટુ 1/2 એક્સ સ્ક્વેર માઇનસ 1 પ્લસ c ઇન્ટુ e રેસ ટુ માઇનસ ax સ્ક્વેર, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? તો કે એકદમ ઇઝી, અ ડિફરન્શિયલ ઇક્વેશન વિચ ઇઝ ઓબ્ટેન્ડ બાય ડાયરેક્ટ ડિફરન્શિએશન ઓફ ઇટ્સ સોલ્યુશન ઇઝ કોલ્ડ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. મતલબ કે
કોઈ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનનું જો તમે ડાયરેક્ટ ડેરિવેટિવ કરો અને તમને જે ઇક્વેશન મળી જાય તો એવા ઇક્વેશનને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ફોર એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2xy પ્લસ 3x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આ જે ઇક્વેશન છે એ એક્ઝેક્ટ છે. શા માટે? કારણ કે એનું સોલ્યુશન છે એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સી. જો આપણે આનું ડાયરેક્ટ ડેરિવેટિવ કરીએ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશનનું તો આ આપણને ડાયરેક્ટ આ જ આપણને ઇક્વેશન મળી જાય. બરાબર. જોઈએ આનું ડેરિવેટિવ કરીએ. પહેલા એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, વાયનું ડેરિવેટિવ ડીવાય બાય ડીએક્સ. હવે એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ 2x ને વાય એઝ ઇટ ઇઝ, અને એક્સ ક્યુબનું ડેરિવેટિવ થાય 3x સ્ક્વેર ને સીનું ડેરિવેટિવ 0. તો આપણે જોયું કે આ સોલ્યુશન છે એનું ડેરિવેટિવ કર્યું તો ડાયરેક્ટ આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું. માટે આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ખાલી એટલું યાદ રાખો મિત્રો કે એવા ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ કહેવાય કે જે ઇક્વેશનના સોલ્યુશનનું ડેરિવેટિવ કરીએ અને ડાયરેક્ટ જો તમને ઇક્વેશન મળી જતું હોય તો એને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. બરાબર. હવે આગળ થોડુંક વધારે ક્લિયર કરીએ આઈડિયા કે આ જે સોલ્યુશન છે એને હું બંને બાજુ x થી ભાંગી નાખું તો મને શું મળશે? આ જે છે ઇક્વેશન નંબર 1 અને બંને બાજુ x થી ભાંગી નાખું તો x ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ 2y પ્લસ 3x ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આ જે ઇક્વેશન 2 મળ્યું શેમાંથી? ઇક્વેશન 1 ને x વડે ભાંગતા. તો આ એક્ઝેક્ટ નહીં થાય. શા માટે? તો કે જો નીચે રીઝન આપ્યું, ઇક્વેશન 2 ઇઝ નોટ એક્ઝેક્ટ બીકોઝ ફોર ગેટિંગ ઇક્વેશન 2 વી હેવ ડિવાઇડ ઇક્વેશન 1 બાય x. ધસ ઇક્વેશન 1 એન્ડ 2 આર ઇક્વિવેલન્ટ. 1 અને 2 બંને ઇક્વેશન ઇક્વિવેલન્ટ છે કારણ કે પહેલા ઇક્વેશનમાં બંને બાજુ x થી ભાંગીને આપણને ઇક્વેશન 2 મળ્યું. એન્ડ ધે હેવ સેમ સોલ્યુશન. તો બંનેના સોલ્યુશન પણ સેમ જ આવે ઇક્વિવેલન્ટ ઇક્વેશન હોય તો. પણ ઇક્વેશન 1 ઇઝ એક્ઝેક્ટ વાઇલ ઇક્વેશન 2 ઇઝ નોટ. તો ઇક્વેશન 1 એક્ઝેક્ટ થાય પણ ઇક્વેશન 2 એક્ઝેક્ટ નહીં થાય. કારણ કે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન જ એને કહેવાય કે જેનું ડેરિવેટિવ કરીએ અને ડાયરેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન મળી જાય. બરાબર. પણ જો હવે આનું ડેરિવેટિવ કરીએ તો આપણને ઇક્વેશન 1 મળશે. મતલબ કે ઇક્વેશન 1 છે ને એને એક્ઝેક્ટ કહેવાય પણ ઇક્વેશન 2 એક્ઝેક્ટ ના કહેવાય. કારણ કે ઇક્વેશન 2 નું સોલ્યુશન પણ એક્સ સ્ક્વેર વાય પ્લસ એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ સી જ છે. પણ આનું ડેરિવેટિવ કરતાં આપણને ઇક્વેશન 2 નહીં મળે. બરાબર. તો 2 ને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય નહીં.